જગાડે તો બી મારી નાખે તો બી પણ ભગવાન પર જ ભરોસા એમ. તો પેલોનો પગ કાપી કાઢ્યો તો ઘરે જ બેહીને છેલ્લે મરી ગયો પણ કઈ નહીં કર્યો. હિંમત ક્યાંથી મળે તમને? તો કરવું જ પડે ને, તો કોણ ખવડાવે એમ. આપણે બેહીને ઘરે જ રહે તો કોણ ખવડાવે? કોઈ આપે નહીં. ભીખ માંગીને આપણે ખાવા આપણને ફાવે નહીં એમ. પત્ની જોવા ગયેલા તો બધા લોકો ના પાડી દે એમ. ભગત ને એવું આપણે કે બધા ઠગતા જ છે એવું તો નથી. નમસ્કાર મિત્રો, આજે હું તમને એક એવી કહાની સંભળાવવા જઈ રહ્યો છું જે નાનકડા ગામ ડાંગ જિલ્લાના કાલીબેલમાંથી શરૂ થાય છે. અહીં એક એવી વ્યક્તિ રહે છે જેના જીવનમાં મુશ્કેલીઓનો પહાડ છે, પણ હિંમત એની પાસે પહાડ કરતાં પણ મોટી છે. એક પગ ગુમાવી દીધો છતાં એમણે ક્યારે પોતાના સપના ગુમાવ્યા નથી. સવારથી સાંજ સુધી મહેનત કરતો આ માણસ ગાયો ચરાવીને, દૂધ વેચવાનું કામ કરીને, ખેતી કામ કરીને અને ક્યારેક દરજીનું કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ બધું એક જ હેતુ માટે છે કે પોતાનું પરિવાર સારી રીતના જીવન ગુજારી શકે. આજે આપણે એ વ્યક્તિની સાચી કહાની સાંભળવા જઈ રહ્યા છીએ, જે આપણને શીખવે છે અશક્ય કશું નથી. જો દિલથી મહેનત કરીએ તો જીવનમાં મોટા પડકારો પણ નાના લાગે છે. તૈયાર રહો મિત્રો, કારણ કે આ વાર્તા તમારી આંખોમાં આંસુ લાવશે અને દિલમાં નવી ઉર્જા ભરી દેશે. નમસ્કાર મિત્રો, બિયોન્ડ મયુર પોડકાસ્ટ તમારા સમક્ષ રજૂ છે. આપણા પોડકાસ્ટમાં આજે દાનિયેલભાઈ હાજર છે. નમસ્તે દાનિયેલભાઈ, તમારો પહેલો પ્રશ્ન છે, તમારું નામ, ગામ, તમારો જન્મ અને તમારું સ્કૂલનું ક્યાં તમે ભણ્યા અને તમારા પત્ની વિશે અને તમારા કેટલા બાળકો છે? મારું નામ દાનિયેલભાઈ રોડકુભાઈ જાદવ કાલીબેલ. મેં પ્રાથમિક શાળા પર ભણેલું 5મા સુધી. પછી ઢોર ચરવા જતો હતો. બરાબર. પછી એમ પગને એવું થઈ ગયું એટલે કેન્સર જેવું એટલે કાપવું પડ્યું. પછી ફેર ડુપ્લિકેટ આવી ગયો એટલે પોતે પગ પર ઊભો થઈ ગયો. પછી એવું પત્ની જોવા ગયેલા તો આઈપીએમ 2 બાળક છે. હમણાં ખેરગામ ભણતા છે, એક 8મામાં, એક 5મામાં. તમારા માતા પિતા વિશે જણાવો કંઈ. મા બાપ એવું પરિસ્થિતિમાં તો બી હિંમત નથી હારેલા, હાથે જ રહેલા. કોઈ બી મુશ્કેલી છે પણ સપોર્ટ કરેલા, પૈસા, ભાઈ બેન બધા, એટલે આજ સુધી જીવિત છે. બરાબર. મને પહેલી વાત તો એ છે કે આ તમને જે પગમાં પ્રોબ્લેમ થયો, પગ કાપવો પડ્યો અને બધું કેવી રીતના થયું, આ બધું એ જણાવો. પગ ટ્રેક્ટર પર જતા હતા. હા, તો અહીંયા સૂજો જેવો આવેલો આ પગમાં, એટલે આમાં એમ. એટલે પછી આયુર્વેદિક પાસે ગયા. મસડીને સૂજો ઓછો નહીં થાય એટલે ખબર નહીં પડે. પછી ખારેલ ગયા તો ઓપરેશન કરવું પડે એમ કે. ઓપરેશન કર્યા પછી 1 મહિના પછી રિપોર્ટ આપી તો તેમાં કેન્સર કાઢ્યું. હા, પછી ટાંકા કાઢતા વખત અહીંથી થોડુંક લોહી જેવું નીકળી આવેલું. તો અહીંયા તે કેવું આ વાસુડું ફૂલે ને, તો અહીંથી તો અહીંયા નહીં નીકળે એવું મોટું થઈ ગયું. પછી અમદાવાદ ગયા તો ત્યાં બધો રિપોર્ટ બનાવ્યો હજુ ફરીથી, એટલે પછી તો વધી ગયું એમ કે. એટલે પગ કાપવું જ પડે એમ કે, તો જીવે એમ કે. બરાબર. પછી કઈ નહીં એમ કે ભાઈ લોકો બી હિંમત આપી, બાપુજીમાં બધા એમ કે તો કોઈને કાપી નાખો એમ. પછી કાપી નાખ્યું. એટલે તમે પેલા ટ્રેક્ટર પર કામ કરવા જતા હતા? મજૂરી કરવા. અચ્છા. એટલે આ તમારું આ પગનું જે પ્રોબ્લેમ થયો એ કેટલા વર્ષમાં થયેલું? તમારી એજ 2007માં. 2007. 20 વર્ષ. હમણાં તમારે કેટલા વર્ષ છે? 36. એટલે તમે હજુ 16 વર્ષ આમ એક પગ પર સ્ટ્રગલ કર્યું એમ ને? આ તમારું જે પગનું પ્રોબ્લેમ થયું એના પછી તમને કઈ કઈ તકલીફોનો સામનો કરવા પડ્યો? પગ કાપ્યો પછી ઘોડી પર જતો હતો તો કઈ ઉચકવાનું, ઘોડી લઈને પકડવાનું તો કોઈ પકડાય નહીં, કઈ નહીં. તો પગ બનાવી આપ્યો વલસાડા કેમ્પ. એટલે પેલો કૃત્રિમ પગ આવે ને? પગ બનાવી આપ્યો એટલે ગયો અમે ત્યાં 1 અઠવાડિયા સુધી રહેલા કેમ્પમાં. તો ત્યાં રહેલા પછી આપ્યો બનાવી તો પહેરતો હતો પણ
આ બધું આછું જે આવેલું તો પાછો બી ગયું કે હજુ કાપવું પડે એમ. અચ્છા. પણ ધીરે 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 પહેરતા આવી ગયું એટલે હમણાં પ્રેક્ટિસ થઈ ગઈ એમ. હા, સારું છે. આ તમારી હિંમત તમને હજુ આગળ વધાવશે. અને તમે આમ દરરોજ કામ કરો, આમ દૂધ લઈ જવાનું, કેટલા 10 જણાનું દૂધ લઈ જાવ ને તમે, પછી આ ખેતી કામ કરવાનું, ઢોર ચરાવવા જવાનું, તમને હિંમત કઈ રીતના મળે કે મારે આ કામ કરવું છે આજે? હિંમત ક્યાંથી મળે તમને? તો કરવું જ પડે, ને તો કોણ ખવડાવે એમ. આપણે બેહીને ઘરે જ રહે તો કોણ ખવડાવે? કોઈ આપે નહીં. ભીખ માંગીને આપણે ખાવાનું આપણને ફાવે નહીં એમ. સમાજમાં લોકો ક્યારેક અપંગતાને કમજોર માને ને, તમે એ લોકોને શું જવાબ આપશો? ભાઈની જ વાત કરું. અમૃતભાઈ, અમારા ભાઈ કાકાનો છોકરો કે નહીં, તો પેલોનો પગ કાપી કાઢ્યો તો ઘરે જ બેહીને છેલ્લે મરી ગયો, પણ કઈ નહીં કર્યો. પણ હિંમત રાખવાનું તો બધું જ થાય. એક પગ છે તો બી બીજા એક બેસકતરીનો હતો રે છે ને, તે લોકોને મેં કહેતો હતો કે એક હાથ નથી રે, અહીંથી છે, બનાવવાના હોય તો મને કહેજે એમ. એને મેં હિંમત આપતો કે ડોલ બી પકડાય એમ, 10 લીટર પાણી ભરે તો બી ઉચકાય એમ પેલા હાથથી. તો કહેતો હતો પણ કેમ્પમાં પછી આવ્યો જ નથી. એટલે આ કૃત્રિમ પગ કે હાથ લેવો હોય તે કેમ્પમાં જવું પડે એમ. બરાબર. સરકાર શું સુવિધા આપે, કઈ સ્કીમ આપે આ અપંગ લોકો માટે? અપંગ લોકો માટે તો 5 વર્ષ પૂરું થઈ જાય ને કઈ આપતા છે સાધન જેવું, એવું સિલાઈ મશીન, લારી ચાની એવું કઈ આપતા છે. બરાબર. તમને શું સુવિધા મળી સરકાર તરફથી? જો આ તમને પગનું પ્રોબ્લેમ, ચાની લારી આપેલી એક વખત એમ. એમાં કઈ પૈસા ભરવા પડે? પૈસા નથી, એટલે ફ્રીમાં જ જવા સહાય. બીજું ને આ મશીન તો મેં આગા ખાનમાંથી ફોર્મ ભરેલું ને. કયું? આ છે મોટું એ સિલાઈ મશીન. અચ્છા. આના ખાલી 3500 રૂપિયા ભરેલા. અમુક જન્મજાત બી અપંગ હોય, ખબર ને? તમારું તો આ પછીથી 20 વર્ષ પર પ્રોબ્લેમ થયું, પણ અમુક જન્મજાત બી હોય. તો અમુક એવા બાળકો બી વિડીયો જોઈએ, એ લોકોને તમે કંઈ સમજાવો કે કંઈ મોટિવેશન આપો કે આટલી નાની ઉંમર છે ને તમારી અપંગતાનું જે કારણ બન્યું છે એના પર હતાશ થવાની જરૂરત નથી, ને એના માટે કંઈ પ્રેરણા આપો બાળકોને. તો એમ કે મેં કે જન્મથી બાળક રે મોટું થાય 5 થી 10 વર્ષ સુધી તો મને ચાલા જ નહીં એમ કે છોકરો એમ, પણ હિંમત રાખે ને તો બધું જ થઈ જાય. પણ હિંમત રાખવું જોઈએ એમ. હિંમત નહીં રાખે ને કે મને કઈ જ નહીં થાય, જે પપ્પા લઈને ખવડાવે, મમ્મી લઈને ખવડાવે, નાવડાવે, લઈ જાય, બધું જ કરે. પણ આપણે કરી જોઈએ તો શક્ય થઈ જાય એમ, થઈ જાય. પણ કરવું, હિંમત રાખવું જોઈએ એમ. છેલ્લે તો પોતાનો આત્મવિશ્વાસ જ રાખવું જોઈએ એમ. દિવ્યાંગ હોય એ લોકોને રોજગાર શું મળી શકે? શું કરે, જેની પરિસ્થિતિ જેવી હોય તેવી પણ જાય કામ પર. તો હમણાં વજન વાળું કામ તો કરી નહીં શકે, તો કોઈ થાય જ નહીં. એટલે બહુ વધારે વજન, હમણાં કેવું ને રેતી ભરવા જતા હતા, એ હમણાં તમારાથી થોડું થઈ નહીં શકે, પોસિબલ નથી. તો બીજું કયો રોજગાર કરી શકે? બીજું તો એક દુકાન વાળું છે. દુકાન ચાલે? દુકાન વાળું ચાલે. કોઈને આઈડિયા ભણેલું હોય તો કમ્પ્યુટર વાળું સાદું દુકાન ચલાવે, ચાની લારી ચલાવે. કમ્પ્યુટર વાળું ચાલે? કમ્પ્યુટર વાળું ચાલે. ટેલર કામ છે, કોઈને શીખવાની ઈચ્છા થાય તો ટેલર કામમાં બી આવું કાંઈ જાય. તમારા પર કેટલી ગાય છે હમણાં? 2 ટોટલ? 6 ટોટલ. 6. ઓકે. તો એમાંથી કેટલી ગાય દૂધ આપે? 2 ગાય દૂધ આપતી છે. એમાંથી તમને કેટલું મહિનાનું મહેનતાણું મળી રહે? મહિનાનું 17-18 હજાર થાય. બરાબર. ટોટલ. તેમાંથી દાનના કાપી લે. 4 દાન હોય, 5 દાન હોય, તેનાથી કાપી લે. બાકીના નીકળે 7-8 હજાર. એટલે 7-8 હજાર તમારો નફો ગણવાનો 2 ગાયનો. ગાયને ચરવા જવાનું ને એવું ત્યારે તમને તકલીફ પડે? તકલીફ તો પડે, પણ શું રાખે, કરવાનું કોઈ ઘરે નથી એટલે કરવું જ પડે એમ. અને કાપીને નાખવાનું તો 6 એને કેટલુંક લાગે, એટલે ચારવા જાવ એમ. તમારા વાઈફ નો સપોર્ટ કેવો છે તમને? કમ્પ્લીટ એકદમ. તમારા આપે એમ, હારી નહીં જાય એમ. એટલે કોઈ બી કામ રહે ને તો અમે ખેતી કામ તો થોડુંક જ કરીએ. રોપાનું ખાલી 9 કિલો નાખતા હતા. કાદવમાં મને તો ફરાય નથી એટલે
રોડ પર જ ખાલી મેં તો ઓર્ડર આપો એટલું જ. એવું હા, મજૂર એક દિવસ કહી દે એટલે 17 થી 22 જણ આવી જાય. હા હા ગયા વર્ષે તો કેટલું અમે 15 કિલો કે કેટલું 15 કિલો નાખેલું 2 દિવસમાં તો અમે રોપીને પૂરું થઈ ગયું. બરાબર. તો બી એ ભાતમાંથી કેટલું નીકળી આવે તમને નફો જેવું તો છેલ્લે ખર્ચો બંધ મજૂરી બાદ કરતા? થોડુંક નીકળે રે. ગયા વર્ષે 20,000 નું વેચેલું. હે થોડુંક ખાવાનું રાખેલું. બરાબર. થોડું વેચી દેતા હોય ને? થોડાક વેચી દીધે. બરાબર. ભગવાન વિશે તમારો કેટલો વિશ્વાસ છે? તમારી કેટલી શ્રદ્ધા છે એ વિશે કંઈ? વિશ્વાસ રાખે ને તો અશક્ય ને શક્ય થઈ જાય એમ. આ ગામમાં અંધશ્રદ્ધા ને બધું ચાલે, અમુક ભગત બુવા પાસે જાય, તો એના વિશે તમે શું કહો? ભગત તો શું કે હમણાં સાચા બોલે જ નથી. હા કોઈ બી ગયા ભગત ને એવું આપણે કે બધા ઠગતા જ છે એવું તો નથી. પણ કોઈ સાચો બી બોલતો હોય, કોઈ જૂઠો બી બોલે. પણ ભગત ને જાય એટલે ભગત એકદમ સાચું જ નહીં કહી દે. હા કોઈ બી માણસ જાય પેલા ને કે આવું છે તને આવું, એકદમ સાચું તો કહે જ નહીં. હા. આ તમારું આ પગનું જે પ્રોબ્લેમ થયું, તમને વાગ્યું, તો ત્યારે તમે ભગતની કઈ સલાહ લીધેલી કે સીધું ડોક્ટર પાસે? ભગત ની તો સલાહ અમે ભગત પાસે ગયેલા જ નથી. એવું? હા, જગાડે તો બી મારી નાખે તો બી પણ ભગવાન પર જ ભરોસા એમ. હવે એક થોડો એવો પ્રશ્ન છે જે અશક્ય છે પણ પૂછું. તમને ધારો કે બંને પગ આજે મળી જાય તો તમે એક દિવસ માટે તમને બંને પગ મળી જાય તો તમે શું કરશો? ઈશ્વરને આભાર માનું. મતલબ તમારી ભગવાન ઉપર શ્રદ્ધા બહુ ખાસી છે એવું દેખાય. તમારું મનપસંદ ભોજન કયું છે? નાગલીના રોટલા. નાગલીના રોટલા. ઉડીદની દાળ. અડદની દાળ. બીજું ચિકન ખાતા છે. ચિકન તો મારું બી ફેવરેટ છે. તમારી જમીનમાં તમે શું રોપતા છો? કઈ પાક કરેલો હોય? ભાત. હા, ઉડીદ, અડદ. હા. હમણાં તો ભાત ને અડદ જ, પછી ભીંડા કરીએ. ભીંડા. શીંગા નાખીએ. સિંગ. હા, સિંગ. ચોળી. હા. મગ નાખીએ. અને કેરી આંબાની કલમ કઈ કરેલું છે તમે? હા, પાછળ છે ને. છે? બતાવો. 25 રોપેલી. 25? હા, તેમાંથી 22 છે. હા. હજુ 25 આપેલી પણ તેમાંથી થોડીક જ છે. એ સહાય વાળું હતું? હા. બરાબર. પહેલી રેન્જ માંથી આપેલી 25. હમણાં આગાખાન માંથી આપેલી. હા. આ તમારી છે? ભાઈની, મારી પાછળ છે. બરાબર. તમારો કયો શોખ છે? મેરે હમણાં એવું વિચારેલું છે કે 2 ગાય છે. પૈસા આવક નથી આવતી તો હજુ ગાય લેવાની વિચારેલું છે. હજુ ગાય લેવાના? બરાબર. એટલે 2 છે તો 2 હજુ બાંધવાની છે. અચ્છા. તો બી હમણાં 7,000 તો ટોટલ નફો નીકળતો છે ને 2 ગાયનો? તો 4 આવે તો 14,000 થઈ જાય નફો, ખર્ચો બાદ કરીને. બરાબર. તમારું સવારથી ઉઠીને તો સાંજ સુધી આખા દિવસની દિનચર્યા શું રહે છે? સવારથી ઉઠી દૂધ કાઢીએ. દૂધ કાઢીને પછી નાખવા જવાનું. એટલે ત્યાં કેલવણ આપવા જવાનું? કેલવણ આપવા જવાનું. કેટલા જણનું દૂધ? 10 જણનું. પછી 10 જણ નાખી આવ્યો પછી ધાનને લઈ આવું ત્યાંથી, જેને કહે તેને ઘરે અપાઈ આવ્યું. ઘરે આવીને પછી 4 પર જવાનું. હમણાં 2 દિવસ કપડા હતા એટલે પૂરા કરી નાખ્યા. સીવાનું કામ એટલે ઢોર ચરવા મજૂર કરી આપતો હતો. અચ્છા. એટલે એ ઢોરને ચરાવવા માટે મજૂર જાય ને અહીંયા તમારે બીજું કામ બી ચાલુ રહે? કામ ચાલુ હતું. બરાબર. એટલે તે થોડુંક છે બાકી પણ પૂરું કરી નાખ્યું. પછી હજુ ટાઈમ જડે તો 4 પર જવાનું. એવું? બરાબર. એટલે ચારો કાપવા એ લોકોને ગાય એમને ખવડાવવાનું એટલે. પછી એટલે પછી આજુ સાંજે દૂધ કાઢીને સાંજે પાછું એક આટો કેલવણ જવાનું. બરાબર. આવીને એટલે સરકાર તરફથી તમને જે સહાય મળે અને મળે તો કઈ મળતી છે અને નહીં મળે તો શું ફરિયાદ છે તમારી, એ બોલો. તો અમે એ જ કહેતા હતા કે છેડ બધાને આપ્યા તો અમારે ઢોર છે તો અમને બી આપવું જોઈએ એમ, પણ નથી આપ્યા એમ. હજુ બી સહાય મળે તો આપતે તો સારું એમ. બીપીએલ અમારો નથી, બીજા લોકોને બીપીએલ છે. અમારો બીપીએલ સ્કોર 22. તો અમને કઈ સહાય નહીં મળે, ખાલી 16 સુધી જ સહાય વાળું બીપીએલ વાળું. એટલે બીપીએલ કાર્ડમાં
16 સુધીનો જે ચાલે, હા પણ અમારું તો 22 એટલે અમને કોઈ સહાય નહીં મળે. અચ્છા એવું છે. હા, એટલે એ કારણ હું 22 સુધીનું તમારી તો આવક બનાવ્યો કોણ લખે આપણે ખબર નથી. અચ્છા પેલા બનાવી લખેલું એટલે, પણ પંચાયત પર જાય તો અમારું નામ પહેલે જ બોલે, હા પણ અમારો સ્કોર કાઢવા જાય તો 22 નીકળે એમ. સ્કોર હેના બેસિસ પર હોય, તમારી આવક કે કઈ જમીન કે ખબર કેવું? નથી હમણાં તે તો, અચ્છા પણ એવું થયેલું છે. એવી વાત છે જે વાત તમે વિચારીને તમારા આંખમાંથી આંસુ આવી જાય, જેથી તમે દુઃખી થઈ જાઓ. મેં એવું વિચાર્યું કે હમણાં તો પગ એવું થયેલું કે નહીં, હમ કંઈ કામ નહીં થાય, કંઈ નહીં થાય, પણ મરવાનું કોઈ દિવસ વિચારેલું નથી એમ. હમ જેમ તેમ કરીને પગ આવ્યો એટલે પછી તો હિંમત જેવી આવી એમ હમ કે આ કરું આ કરું. પછી એક ગાય આપી મામા લોકોએ, હમ પછી મેં લોન લીધેલી. આમાં બેન લોકો આપે ને હા હા આમાંથી, હા હા પછી એક ગાય લાવી ને પછી બે થઈ ગઈ. હમ પછી હજુ એક લોન લીધી, હમ પછી ગાડી લાવી, હમ પેલા ભરી દીધા ને પછી એક ગાય વિચારી લીધી હજુ લેવાની એમ કે, તો જગ્યા પર જ પાસેથી ભરેલી. હમ ઘરે આવતા 70 થઈ ગયા. એટલે રોકડા આપી દીધેલા હા, રોકડા 70,000. 70,000. ઘરે લાવતા 70 થઈ ગયા. અહીંયા આવી 17 દિવસ પછી વ્યાઈ હમ ને બીમાર પડી ગઈ. બરાબર. એકદમ મરી જ જેવી ગઈ એમ. સવારને ડૉક્ટરને ફોન કરીને આવ્યો, 3 બાટલા ઇન્જેક્શન 10 મિનિટમાં બેસી ગઈ. હમ પછી કેલવનને અહીંયા અમે જતા હતા એટલે ઘડી પૂછી તો ગાય ટાંગેલ છે એમ કે. પછી જામલીએ ફોન કર્યો, એક છોકરી છે ત્યાં, હમ તો એમ જ ખાલી જ છે એમ કે, આવીને લઈ જાય એમ કે. પછી જામલિયાથી લાવી ઘોડી પરથી એક જ વાર ઉઠાવી તો ઉઠી જ ગઈ. એવું. હા, તો 10 ટંગ એક ટંગે આપી હતી. 10 લીટર 10 લીટર એક ટાઈમમાં, એક ટાઈમ એટલે આખા દિવસનું 20 લીટર. 20 લીટર થાય. ત્યારે કેટલી આવક થતી હતી? તારે તો 27-28 હજાર, એટલે 30,000 જેવું નીકળી જતો હે. તેમાંથી કાપીને 22-25 નીકળે એમ. હા, તો સારું કહેવાય આટલું નીકળે 2 ગાયથી. તો બી કઈ એવો વિચાર છે જેનાથી તમને તરત હસવું આવી જાય કે એ ક્યારે બી યાદ કરો તમને એ વાતની હસી આવી જાય એમ? 11 દિવસ એમ. તો અમે પત્ની જોવા ગયેલા. હા તો બધા લોકો ના પાડી દે એમ, હા પણ મેં પલોઠીવાળી કમ્પ્લેટ બેહું હા એટલે પત્ની લોકો કહે એમ કે બે લઈ કમ્પ્લેટ બેહે એમ. હા તો પછી વિચાર્યું હોય તો દેવડાઓને બી પૂછેલા અમે. અપંગ જ હતી પેલી પોરી, અચ્છા. પણ અમને નહીં જોવા આવી એટલે નહીં ગયેલી. પછી હનુમાનચોન ગયા. પછી હનુમાનચોન કહે કે આંબાપાડામાં એક છે એમ કે, ત્યાં ગયા. પાણીને એવું બધું આપ્યું. તો પૂછ્યું તો કંઈ નહીં આપવું એમ કે, ને આપી એમ. એટલે તમારે પત્ની હોદવા ગયા ત્યારે તમને એ બહુ ખુશીનો માહોલ હતો એમ ને? બરાબર. મિત્રો, આજે આપણે આ વાતચીતથી એટલું તો શીખી ગયા છે કે પરિસ્થિતિઓ કેટલી પણ કઠિન કેમ ના હોય, પણ તમારું મનોબળ મજબૂત હોય તો કશું પણ અશક્ય નથી. તો ચાલો આપણે પણ જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા લઈએ. તો દાનિયલભાઈ, આ વાતચીતમાં સામેલ થવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મજા આવી. તો મિત્રો, આ દાનિયલભાઈનું સ્કેનર અમે ખૂણામાં જોઈ લો, સ્ક્રીનશોટ લઈને. તમારાથી જે હેલ્પ થતી હોય એ કરજો, અમારાથી બી જે હેલ્પ થાય એ અમે બી કરીશું.